ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। ભગવાન પાર્થ સારથી છે, અર્જુનના રથના સારથી છે. એટલે પાર્થ સારથીમાંથી ગીતાના ઉપદેષ્ટા બન્યા છે. એટલે આપણા જીવન રથના સારથી તો હોય, પરંતુ પરમાત્માને પ્રાર્થના પણ કરીએ કે અમારી આધ્યાત્મિક જે જીવન યાત્રા છે એના પણ ભગવાન તમે સારથી બની રહો ને એ પ્રમાણે અમને ઉપદેશરૂપી માર્ગદર્શન આપતા રહો. તો સુંદર વિચારભાથું 9મા અધ્યાયમાં આપણને પ્રાપ્ત થાય છે. ભગવાને પ્રથમ 2 શ્લોકમાં રાજવિદ્યા એટલે કે પરમાત્મા સ્વરૂપ એટલે પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન, એનો મહિમા ગાયો, એની સ્તુતિ કરી છે. અને 3જા શ્લોકમાં જે આ ઉત્કૃષ્ટ જ્ઞાનનો લાભ નથી લેતા અથવા તો એના માટે શ્રદ્ધા નથી એવા લોકોની નિંદા પણ કરી છે. અને અર્થવાદ કહેવાય, જે પાસુ આ જ્ઞાનનું ઉત્કૃષ્ટ છે એનો લાભ લે એની સ્તુતિ કરવી પડે. ધર્મની સ્તુતિ કરવી હોય તો ધર્મનું પાલન કરનારા જે છે ધર્મીઓ, ધર્મમાં નિષ્ઠ છે એની સ્તુતિ કરવી પડે. અને ધર્મનો તિરસ્કાર કરનારા જે છે અધર્મીઓ, ધર્મના વિરુદ્ધ પક્ષે હોય એનું આપણે નિંદા પણ કરવી પડે. તો આને અર્થવાદ કહેવાય. તો 3જા શ્લોકમાં આવી રીતે જે આ પરમાત્મા સ્વરૂપના જ્ઞાનમાં શ્રદ્ધા વિહોણા છે એ મૃત્યુરૂપી સંસાર સાગરમાં જ નિવર્તતે નિશ્ચયેન વર્તન્તે, એટલે મૃત્યુરૂપી સંસાર સાગરને જ પ્રાપ્ત થયેલા રહે છે. એટલે આ પ્રમાણે પહેલા 1, 2 અને 3 શ્લોકમાં 9મા અધ્યાયનું વિષય વસ્તુ છે એ ભગવાને સ્પષ્ટ કર્યું. 4થી 9મા શ્લોક સુધી સમગ્ર અધ્યાયનો, સમગ્ર ભગવદ્ ગીતાનો જે વિષય છે એ અહીંયા ભગવાને 4થી 9 શ્લોકોમાં 5 મુદ્દામાં આવી રીતે પ્રગટ કરેલો છે. 4થા શ્લોકમાં કહે છે, મયા તતમિદમ સર્વમ જગદવ્યક્ત મૂર્તિના, સંપૂર્ણ જગતમાં પરમાત્મા તતમ વ્યાપ્ત છે. સંપૂર્ણ જગતના કણે કણમાં વ્યાપ્ત છે, ક્ષણે ક્ષણ વર્તમાન છે. તો પછી જણાતા કેમ નથી? પરમાત્માની ઈચ્છા વગર પાંદડું હલતું નથી બધું કહીએ છીએ, આટલા સ્પષ્ટ રૂપે હોય તો જણાતા કેમ નથી? અવ્યક્ત મૂર્તિ છું હું. અવ્યક્ત મૂર્તિ એટલે એક જ વસ્તુ હંમેશા અવ્યક્ત હોય, કોઈ દિવસ સામે આપણને જણાય નહીં. તો જાણનારા રૂપે ભગવાન સંતાઈ ગયા છે, એટલે એમણે શોધ્યા જડે એવા નથી. જાણનારા રૂપે, હું રૂપે ભગવાન આપણા સર્વના હૃદયમાં અવ્યક્ત મૂર્તિ સ્વરૂપે રહેલા છે, ચૈતન્ય સ્વરૂપે. અને એટલા માટે એ અવ્યક્ત મૂર્તિ વડે પરમાત્માની પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ, તો પરા પ્રકૃતિ રૂપે સંપૂર્ણ જગતમાં આવી રીતે વ્યાપ્ત છે. પરમાત્માની 2 પ્રકૃતિ છે, પરા અને અપરા. તો પરા અને અપરા પ્રકૃતિ વચ્ચે સંબંધ શું છે? આપણે 7મા અધ્યાયમાં ઘણી વાર વિચાર કર્યો છે. પરમાત્માની પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ.
તો એ બે વચ્ચે અપરા પ્રકૃતિ એટલે જે પંચમહાભૂત, એનું કારણ, મહત્તત્વ અને અવ્યક્ત અહંકાર તત્વ વગેરે બધું અપરા પ્રકૃતિ છે. જે કંઈ પણ આપણને જણાય છે એ બધું અપરા પ્રકૃતિ છે. જાણનારો પરા પ્રકૃતિ છે. એટલે જાણનારું જે ચૈતન્ય છે એ પરમાત્માની પરા પ્રકૃતિ છે. પરા એટલે ઉત્કૃષ્ટ અને અપરા એટલે કે ઉતરતી, એટલે કે એ પરિવર્તન પામનારી છે, અનિત્ય છે, ક્ષણભંગુર છે વગેરે. જે જણાય છે પરમાત્માનું અપરા પ્રકૃતિનું રૂપ છે. અપરા પ્રકૃતિનું રૂપ આવી રીતે વિશ્વસનીય નથી, પરંતુ પરા પ્રકૃતિ નિત્ય છે, અવિનાશી છે, અજન્મા છે. તો પરા અને અપરા પ્રકૃતિ વચ્ચે સંબંધ શું છે? પરમાત્માની બે પ્રકૃતિ પરા અને અપરા, બંને વચ્ચે આપણને સંબંધ જાણવો હોય, ભૂમિ રાપો નલો વાયુ વગેરે અપરા પ્રકૃતિ કીધી, અને પરા પ્રકૃતિ એટલે ચૈતન્ય સ્વરૂપા. તો પરા અને અપરા વચ્ચે સંબંધ શું છે એવું આપણને જિજ્ઞાસા થવી જોઈએ. તો એ બધી અહીંયા એટલે પરા અને અપરા વચ્ચે કઈ રીતે સંબંધ રહેલો છે, તો એ આ બધા શ્લોકોમાં બહુ સુંદર રીતે ભગવાન એ રહસ્ય પ્રગટ કરે છે. મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિત ન ચ મત્સ્થાની ભૂતાની. સંપૂર્ણ અપરા પ્રકૃતિ અને એનું કાર્ય એવું આ જગત જે છે મત્સ્થાની, મારામાં છે. હું જગતરૂપી ચિત્રનો તાણાવાણા છું, જગતરૂપી ચિત્રનો એક અદ્વિતીય દોરો છું, મારામાં બધું રહેલું છે. એવું કે એટલે જગતમાંથી દ્રષ્ટિ આપણી સંકેલાઈ જાય અને પરમાત્મા તરફ જાય. પછી પરમાત્મા તરફ જઈને જોઈએ પરમાત્મા ક્યાં રહેલું છે. જગત જરા જમણી બાજુ છે, ડાબી બાજુ છે, પરમાત્મામાં ક્યાં રહેલું છે? તો પરમાત્માને સમજવાનો પ્રયત્ન કરીશું સ્વરૂપતઃ, તેમાં ચૈતન્ય સિવાય બીજું કંઈ જ નથી. કોઈ અપરા પ્રકૃતિ છે જ નહીં. પરા અને અપરા વચ્ચે અધિષ્ઠાન અધ્યારોપનો સંબંધ છે. એટલે અપરા પ્રકૃતિ અજ્ઞ દ્રષ્ટિથી અજ્ઞાનીને અપરા પ્રકૃતિ રૂપે ચૈતન્યનું પરમાત્માનું જ સ્ફુરણ થઈ રહ્યું છે. એટલે કે પરમાત્મા જ અજ્ઞાની માટે અપરા પ્રકૃતિ રૂપે પ્રગટ થાય છે, અભિવ્યક્ત થાય છે અને સ્ફુરી રહ્યો છે. એટલે જગતનું સર્જન પરમાત્માએ કર્યું છે એવું નથી, જગત રૂપે સ્ફુરણ પરમાત્માનું થઈ રહ્યું છે. વેદાંત શાસ્ત્ર આ રીતે ચેતન અને જડ વચ્ચેનો સંબંધ સમજાવે છે. જડ એટલે કે પ્રકૃતિ, મેટર જેને કહેવાય છે, કણ, અને શક્તિ, વિજ્ઞાનની ભાષામાં કહીએ તો પદાર્થ અથવા તો કણ અને શક્તિ વચ્ચે સંબંધ શું છે? તો ત્યાં તો લિનિયર ઇક્વેશન એટલે કે પદાર્થનું વિભાજન થાય તો શક્તિ રૂપે એનું રૂપાંતર વગેરે થાય છે. પરંતુ આપણામાં શક્તિ એટલે કે ઉર્જા એટલે કે એનું પણ જે સાક્ષી છે એવું ચૈતન્ય અર્થ થાય છે. પરા પ્રકૃતિ એ અધિષ્ઠાન છે અને એના ઉપર આવી રીતે કાળે એટલે અજ્ઞાન અવસ્થામાં આપણને અપરા પ્રકૃતિ રૂપી સંપૂર્ણ જગત જણાઈ રહ્યું છે, પ્રતીતિ થઈ રહી છે. ચૈતન્ય જે વસ્તુનો સંકલ્પ કરે એ જડ હોય. અત્યારે આપણે કેમેરો, મોબાઈલ, ગમે તે વસ્તુનો સંકલ્પ કરીએ, નદી, પર્વત, પહાડ, આ તે, એ બધું જડ હોય. આપણે ચૈતન્ય સ્વરૂપ છીએ, જેનો સંકલ્પ કરીએ ને એ જડ હોય. લાડુનો સંકલ્પ કરીએ, લાડુ એક જડ વસ્તુ છે, પદાર્થ છે. પછી લાડુને ખાતો તો હું એવું સ્વપ્નમાં કે ગમે તેમાં આપણે એવું કરીએ તો જે ભોગતા રૂપે ચેતને જાતે પ્રવેશ કરવો પડે. એટલે જીવ અને જગત આ બે અને ઈશ્વર, તો ઈશ્વરને આપણે સંકલ્પ કરનારો સમજીએ, પરા પ્રકૃતિ એવું સમજીએ, તો જીવ એ ઈશ્વરનું જ રૂપ છે, ઈશ્વરનો અંશ છે, એટલે કે રૂપ છે, પ્રતિબિંબિત રૂપ છે. પરમાત્મા પરા પ્રકૃતિ એ જીવરૂપા પ્રકૃતિ છે અને અપરા પ્રકૃતિ એટલે અંતઃકરણ. તો પરમાત્મા વડે પ્રકૃતિના સ્તરે સર્જન થયું છે અંતઃકરણનું જેવું સર્જન થાય એટલે જીવ રૂપે પરમાત્મા પોતે ઉપલબ્ધ થતા જાય ભોગતા રૂપે. તો આવી રીતે ભોગતાનું કે આવી રીતે ચેતનનું સર્જન થતું નથી, જીવનો જન્મ થયો નથી. જીવ અજન્મા છે અને અવિનાશી છે. જીવ રૂપે પરમાત્મા પ્રવેશે છે,
જીવ રૂપે પરમાત્મા પ્રતિબિંબિત થાય છે. જીવનો જન્મ નથી, જન્મ અંતઃકરણનો છે. એટલે આ પ્રમાણે પણ સમજી શકાય. મત્સ્થાની સર્વભૂતાની, બધા જ ભૂત જે કંઈ પણ છે બધું મારામાં પરોવાયેલું છે. ન ચાહમ તેષુ અવસ્થિત, એમાં શોધવા જાઓ ને, અપરામાં શોધવા જાઓ તો જડે એવો નથી, દૃશ્યમાં શોધવા જાઓ તો ચેતન દ્રષ્ટા જડે એવો નથી. દૃશ્યના અધિષ્ઠાન રૂપે જ ચેતન રહેલું છે. માટે નચમસ્થાની ભૂતાની એવું કીધું. દૃક સ્વરૂપમાં ચૈતન્ય સ્વરૂપ પરમાત્મામાં કોઈ જળ ભૂતો વગેરે નથી. પશ્યમે યોગમૈશ્વરમ, આ મારો ઐશ્વર્ય યોગ છે. અહીંયા યોગનો અર્થ યુક્તિ. આપણા બધા મહાત્માઓ અહીં યોગ શબ્દનો અર્થ યુક્તિ કરે છે. આ મારી ઐશ્વર્ય યુક્તિ છે, મને જાણવાની, મને પામવાની, પરમાત્માને ઓળખવાની યુક્તિ કઈ છે? નચ મત્સ્થાની ભૂતાની. પહેલાં કહેવાનું સમગ્ર જગતમાં વ્યાપ્ત છે, મત્સ્થાની સર્વભૂતાની. પછી કહેવાનું નચ મત્સ્થાની ભૂતાની, એ પ્રમાણે. એટલે કે આ મારું યુક્તિ છે, મને ઓળખવાની, મને પામવાની, મારા સુધી પહોંચવાની, મારા નિરુપાધિક સ્વરૂપ સુધી પહોંચવાની આ ઐશ્વર્ય યુક્તિ છે. પશ્યમે યોગમૈશ્વરમ, હું જ ભૂત ભૃત છું, એટલે કે સંપૂર્ણ ભૂતોને ભૃત એટલે કે ધારણ કરનારો છું. મમાત્મા ભૂત ભાવન, ભૂતાની ભાવયતી, સમગ્ર જગતની વૃદ્ધિ મારા લીધે થઈ રહી છે, સમગ્ર જગત મારા આધારે ચાલી રહ્યું છે. ન ચ ભૂતસ્થ, ભૂતોની વૃદ્ધિનું હું કારણ છું, પણ ભૂતોમાં નથી. તો આ પ્રમાણે ભૂત ભૃન્ન ચ ભૂતસ્થ. આટલું જો ભાઈ 6ઠ્ઠા શ્લોકમાં એનું દૃષ્ટાંત આપે છે. એટલે 6ઠ્ઠો અને 7મો શ્લોક. તો 6ઠ્ઠો શ્લોક એ દૃષ્ટાંત છે પરમાત્મા કેવી રીતે અસંગ રહી શકે છે. સંપૂર્ણ સ્વપ્ન જગતનો આખું આપણામાંથી સર્જન થાય છે. આખું સ્વપ્ન જગતમાં આપણે બધો વ્યવહાર કરીએ છીએ, પાપ પુણ્ય, કોઈને મદદ કરીએ વગેરે, ગમે તેટલા પુણ્ય કર્મો કરીએ છતાં પણ અસંગ રહીએ છીએ. તો અસંગતાનું ઉદાહરણ 6ઠ્ઠા શ્લોકમાં છે. અને 7મા શ્લોકમાં પરમાત્માએ આવી રીતે પરમાત્માનો સ્વભાવ શું છે એ સ્વભાવનું નિરૂપણ કરેલું છે. યથા આકાશ સ્થિત વાયુ સર્વત્ર ગો મહાન. આકાશમાં જેમ સંપૂર્ણ આકાશમાં જેમ વાયુ વિચરણ કરે છે, સમાઈ જાય છે આકાશમાં, બધી જ વસ્તુઓ રહેલી છે, એવી જ રીતે સર્વાણી ભૂતાની મત્સ્થાની, મારામાં સંપૂર્ણ ભૂતો રહેલા છે. વાયુ આ ભેજવાળો હોય, ઝાકળ હોય સવારે, કે પછી ક્યાંક જ્વાળામુખી ફાટ્યો હોય તો આવી રાખ વગેરે વાળો હોય, છતાં આકાશ પોતે મેલું થતું નથી, ભીનું થતું નથી, ઝાકળવાળું વગેરે આવી રીતે ધુમ્મસવાળું પણ થતું નથી. એવી રીતે બધું જ પરમાત્મામાં છે, છતાં પરમાત્મા આવી રીતે પાપ પુણ્ય વગેરે એ દોષથી લેપાયમાન થતા નથી. પરમાત્માની અસંગતાનું ઉદાહરણ 6ઠ્ઠા શ્લોકમાં કીધું. પરમાત્માના સ્વભાવનું નિરૂપણ 7મા શ્લોકમાં કીધું. એક સ્વરૂપ છે, બીજો સ્વભાવ છે. સ્વરૂપ એટલે પારમાર્થિક સ્વરૂપ, એટલે કે જે ત્રણેય કાળે એમાં કોઈ પ્રકારનું પરિવર્તન વગેરે ના આવે, કાયમી ઓળખ જેને કહેવાય સ્વરૂપ. સ્વરૂપ જ્યારે વ્યવહારમાં અભિવ્યક્ત થાય એટલે સ્વરૂપની વ્યાવહારિક અભિવ્યક્તિને સ્વભાવ કહેવામાં આવે છે. એટલે પરમાત્મા સ્વયં નિરુપાધિક સ્વરૂપ છે, ચૈતન્ય નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છે. પરંતુ એ જ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનો સ્વભાવ શું છે કે જગત રૂપે અભિવ્યક્ત થવું, એ એનો સ્વભાવ છે. સ્વભાવ એટલે શું? એ નિર્દોષ હોય. અગ્નિનો સ્વભાવ છે ઉષ્ણતા, દાહકતા વગેરે પ્રકાશમાં, કે અગ્નિને એવું કહી ના શકીએ આપણે, કેમ દજાડ્યું મને, અગ્નિને આપણે સ્પર્શ કરીએ, આપણો હાથ દાજી જાય તો કોઈ દિવસ એવું પૂછી ના શકીએ કે કેમ મને હાથ મારો બાળ્યો. સ્વભાવ નિર્દોષ હોય. એટલે જગત રૂપે પ્રતીત થવું, સમગ્ર જગતનું સૃષ્ટિ સર્જન પાલન લય થઈ રહ્યું છે, પરમાત્માનો સ્વભાવ છે. એવું ના કહી શકીએ પરમાત્માને કેમ આવું જગતનું સર્જન કર્યું, આ જુઓ બધે અંધેધૂંધ આમ તેમ બધું ચાલે છે, ક્યાં કોઈ વ્યવસ્થા છે, આવું કહી ના શકીએ પરમાત્માને. પરમાત્માએ ક્યાંય હાથ જ નથી મૂકવા દીધો. એટલે કે કઈ રીતે સર્જન પાલન લય વગેરે થાય છે એ બધું અહીંયા ભગવાન સમજાવી રહ્યા છે. આપણા જગતનું સર્જન પાલન લય કરનારા જે દેવો છે, બ્રહ્માજી હંમેશા ધ્યાનસ્થ હોય,
વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં પોઢેલા હોય અને શિવજી સમાધિસ્થ હોય છે. એટલે જગતનું સર્જન પાલન લય જેવી મહાન કર્મો કરનારા ત્રણે ત્રણ દેવો જ પોતે કશું કરતા નથી. આમ તો કંઈક કામ કરવા માટે કેટલું સક્રિય હોવું પડે. કોકની પાસે કામ કરાવવાનું હોય તો એને વધારે આપણે વ્યવસ્થા સંચાલન વગેરે કરવું હોય તો કેટલું બધું આપણે પોતે ઇન્વોલ્વ થવું પડે, એની સાથે સંબંધ વગેરે બાંધવો પડે, એના સ્તરે આવવું પડે. જે આપણી કોઈ કંપનીનો ફેક્ટરીનો માલિક હોય એના હાથ નીચે 1000 માણસો કામ કરતા હોય તો બધા કામ કરે આમ કેમ તેમ બધું જ જોવું પડે, કોઈ સરખું કરે છે કે નહીં વગેરે વગેરે. અને આ ત્રણેય સર્જન પાલન લય બધું કરનારા તો ત્રણે ઊંઘે જ છે. સર્જનવાળા ધ્યાનસ્થ છે, વિષ્ણુ ભગવાન ઊંઘે છે અને શિવજી સમાધિસ્થ છે. નાહવા નીચવાનો સંબંધ નથી સૃષ્ટિ સ્થિતિ અને લય માટે. તો આ રહસ્ય છે. આને કુશળ મેનેજમેન્ટ કહેવાય. મેનેજમેન્ટના જે બધા લેક્ચર્સ હોય છે વેદાંતના આપણા આચાર્યો જ્યારે આપે, કુશળ મેનેજમેન્ટ કોને કહેવાય કે જેમાં આપણે કંઈ કરવાનું ના હોય ને છતાં વ્યવસ્થા ચાલુ રહે આખી. તો પરમાત્મા કુશળ સૌથી બેસ્ટ મેનેજર છે કે પોતે કશે કંઈ પણ ક્યાંય ઇન્વોલ્વ થયા વગર, ક્યાંય કોઈના માલિક થયા વગર, કોઈ ઘટના માટે જવાબદાર બન્યા વગર સંપૂર્ણ જગતની વ્યવસ્થા ચાલુ છે એમની સન્નિધિમાં. એટલે કુશળ મેનેજમેન્ટ વેદાંતની પરિભાષામાં એ કહેવાય જેની સન્નિધિમાં બધું ચાલે છે અને એ પોતે ક્યાંય આવી રીતે કોઈ ઘટના માટે જવાબદાર નથી. તો કોઈને ઘટના માટે જવાબદાર ક્યારે ના હોય? જ્યારે એને કશું અડકતું ના હોય. એવું ક્યારે હોય કે જે કંઈ પણ બધા પરિબળો છે જગતમાં પ્રવર્તમાન એ બધામાં પ્રેમ, સમર્પણ, યજ્ઞ ભાવ વગેરે હોય. સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ. યજ્ઞ ભાવ રૂપી સ્ક્રિપ્ટ ભગવાને બધામાં ઇનબિલ્ટ મૂકી દીધી છે. એટલે બધા યજ્ઞ ભાવે પોતાનું સમર્પણ કરી રહ્યા છે અને યજ્ઞ ભાવ એટલે શું એ પણ આ બધા શ્લોકોમાં આપણને ખબર પડે છે. અહીંયા જે કંઈ શ્લોકો છે ને એ બધું આપણું નિરૂપણ થઈ રહ્યું છે. એવું નહીં કે ભગવાનને કંઈ અડકતું નથી, ભગવાન બધું આવી રીતે નચમસ્થાની ભૂતાની, હું તો ભાઈ અસંગ છું ને ઉદાસીન છું, આવું બધું કહે છે. હકીકતમાં આપણું નિરૂપણ કરી રહ્યા છે. આપણે આવા છીએ. ભગવાન 4થા અધ્યાયમાં કહે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ. મારા જન્મ અને કર્મ દિવ્ય છે. એટલે કે અજન્મા છું છતાં જન્મ લેતો હોઉં એવું જણાય છે. કોઈ અકર્તા છું છતાં પણ અનેક બધા કર્મો કરનારો જણાવું છું. એટલે કે ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય છે એટલું જ નહીં, આપણા બધાના જન્મ અને કર્મ દિવ્ય છે. આપણે કોઈ જન્મ કે મૃત્યુને અધીન નથી. જન્મ થયો જ નથી આપણા બધાનો. કોઈનો જન્મ થઈ શકે એમ જ નથી. ચૈતન્ય અજન્મા જ છે, જીવ પણ અજન્મા છે અને અવિનાશી છે. જીવનો જન્મ નથી થયો અને જીવનું મૃત્યુ પણ થતું નથી. એટલે અંતઃકરણ અભિવ્યક્ત થાય જ્યારે અવ્યક્તમાંથી, ત્યારે જીવ રૂપે પરમાત્માનું જ સોપાધિક રૂપ પ્રગટ થતું હોય છે. તો આ પ્રમાણે અહીંયા સમજાવે છે. 7મા શ્લોકમાં પણ કીધું અવ્યક્તમાંથી બધા અંતઃકરણ ભૂત ગ્રામ વગેરે પ્રગટ થાય એમ મારી અભિવ્યક્તિ પ્રતિબિંબિત ભૂત રૂપે થતી રહે છે. એટલે સૃષ્ટિ રૂપે સર્જન નથી થતું, સૃષ્ટિ રૂપે પરમાત્માનું સ્ફુરણ થઈ રહ્યું છે એવું આપણે ખાસ સમજવાનું છે. તો હવે આવું બધું ભગવાન અભિવ્યક્તિ નહીં, સ્ફુરણ એટલે એ ભાઈ સ્ફુરણ શબ્દથી આપણે એને ઓળખવાનું છે. અલંકાર રૂપે સોનાનું સ્ફુરણ કહેવાય. અલંકાર સોનું અલંકારો રૂપે સર્જાતું નથી. હા, એટલે સ્ફુરણ એટલે શું કે સોના ઉપર જ અનેક નામ રૂપ પ્રયોજનનો અધ્યારોપ થાય. એ સ્ફુરણમાં આ અર્થ રહેલો છે. એટલે કે સ્ફુરણ થવું, ચૈતન્યનું જગત રૂપે સ્ફુરણ થવું એટલે જગતમાં જે અનેકતા, વિષમતા, વિવિધતા છે એ બધાનો અધ્યારોપ થયેલો છે પરમાત્મા ઉપર. એટલે જગત રૂપે પરમાત્માનું સ્ફુરણ છે. અથવા તો જગત એ પરમાત્માનું વિવર્ત છે. અભિવ્યક્ત
તરીકે અભિવ્યક્તિ અર્થ કરીએ ને તો પછી સમાન સત્તાનું થઈ જાય, જાણે કે જગત અને પરમાત્મા. અહીંયા આપણને સમાન એને લિનિયર ઇક્વેશન નથી કહેવું. જગત અને પરમાત્મા વચ્ચે સીધો સંબંધ નથી. એટલે જગત રૂપે અભિવ્યક્ત થઈ રહ્યા છે પરમાત્મા, એ જિજ્ઞાસુ મુમુક્ષુ માટે પરમાત્મા અભિમુખ બને એ હેતુથી કહેવામાં આવે છે કે સમગ્ર જગત ઈષધિયુક્ત સેવનમ, કે જગતનું ઈશ્વર બુદ્ધિથી સેવન કરો. ઈશ્વરનું જ રૂપ છે, ઈશ્વર જ આ દરેકે દરેક પાત્ર વગેરે રૂપે પ્રગટ થાય છે, અભિવ્યક્ત થાય છે. હવે જિજ્ઞાસુ ભક્ત જે છે પરમાત્માના સાચા સ્વરૂપને જાણવા માગે છે, એટલા માટે અભિવ્યક્તિ કરતા પછી વેદાંત થોડું ઉપરનું આગળનું પગથિયું ચડે છે અને અભિવ્યક્તિ કરતા સ્ફુરણ શબ્દ વાપરે છે. સ્ફુરણમાં વિવર્તનું અંદર એક સમજ રહેલી છે કે જગત રૂપે પરમાત્મા વિવર્તિત થઈ રહ્યા છે, જણાઈ રહ્યા છે નહીં અને ભાસે છે દોરીના સર્પ વચ્ચે. ઓલામાં છે ને સમાન સત્તામાં, અભિવ્યક્તિ સમાન સત્તામાં એવો અર્થ ધારણ થઈ શકે છે, પણ અહીંયા એવી રીતનું છે કે અજ્ઞાનીને શાંત, આ જગત છે જ નહીં, તમે તો ખાલી ખાલી બધું ભૂખ લાગે ત્યારે ક્યાં જાઓ છો, આમ જાણે કે પ્રશ્ન થાય આપણને, તો એવાને જરાક ઠાઠસ આપવામાં, રામચરિત માનસમાં જરાક નહીં બહુ સુંદર શબ્દો હોય, તો એને જરાક શાંત કરવા માટે એવું કહેવામાં આવે છે કે જગત રૂપે પરમાત્મા જ અભિવ્યક્ત થયા છે. પરા અને અપરા પ્રકૃતિ રૂપે આવી રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. પરા અને અપરા વચ્ચે જ અધિષ્ઠાન અધ્યારોપનો સંબંધ છે હકીકતમાં. એટલે હવે આ જે રહસ્ય છે 9મા શ્લોક સુધી ચાલુ રહે છે. તો પરમાત્માનો જન્મ અને કર્મ કઈ રીતે દિવ્ય છે વગેરે એ પણ અહીંયા સમજાવે છે. તો 8મો શ્લોક આપણે હવે બોલીએ. તો કલ્પક્ષયે એટલે 7મા શ્લોકમાં કીધું સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિમ યાંતિ મામિકામ કલ્પક્ષયે. કલ્પનો જ્યારે ક્ષય થાય ત્યારે સર્વભૂતો મારી અપરા પ્રકૃતિ જે કારણ ઉપાદાન છે ને એમાં યાંતિ એને પ્રાપ્ત થઈ જાય છે. અને કલ્પાદૌ અહમ તામ વિસૃજામી, અને કલ્પના પ્રારંભે હું એનું પુનઃ એને સર્જું છું, વિસૃજામી એની કલ્પના કરું છું. કલ્પ પ્રજાપતિની કલ્પનાને જ કલ્પ કહેવામાં આવે છે. એટલે સમય જેને કાળ કીધેલો છે એ પણ કલ્પિત છે, ચૈતન્ય વડે કલ્પાયેલો હોવાથી એને કલ્પ કહેવામાં આવે છે. એટલે એ પણ નિરપેક્ષ સત્ય નથી, સાપેક્ષ સત્ય જ છે. પ્રજાપતિની કલ્પના હોવાથી એને કલ્પ કીધેલો છે. તો આ પ્રમાણે કલ્પાદૌ કલ્પના પ્રારંભમાં પુનઃ મારામાંથી જ, મારી અપરા પ્રકૃતિ જે છે એમાંથી જ પુનઃ બધું હું સર્જન કરું છું, અભિવ્યક્ત કરું છું, એ પ્રમાણે થાય છે. એટલે અવિદ્યા લક્ષણામ પ્રકૃતિ 8મા શ્લોકમાં હવે ભગવાન કહે છે. 8મો શ્લોક આપણે બોલીએ. પ્રકૃતિમ સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ ભૂતગ્રામમિમં કૃત્સ્નમ અવશં પ્રકૃતિર્વશાદ. પ્રકૃતિમ સ્વામ અવષ્ટભ્ય એટલું આપણે બાજુએ રાખીએ. પુનઃ પુનઃ ભૂતગ્રામમ ઇમમ કૃત્સ્નમ વિસૃજામી. વારંવાર હું ભૂત સમુદાયને, સમગ્ર ભૂત સમુદાય છે એની જગ્યાએ આપણે અંતઃકરણ રાખીએ કે વારંવાર બધા જીવોના જે અંતઃકરણ છે એ બધાને મારી પ્રકૃતિને વશ કરીને હું વારંવાર સર્જન કરું છું. એટલે કે પ્રકૃતિમ સ્વામ અવષ્ટભ્ય, કે સમગ્ર પ્રકૃતિને માને તંત્ર બનાવીને, મને અધીન બનાવીને. પ્રકૃતિ સ્વયં કંઈ નથી કરી શકતી, એટલે પ્રકૃતિમાં પ્રતિબિંબિત થાય, પ્રકૃતિને સચેતન કરે વગેરે, અને એ પ્રકૃતિ પછી આવી રીતે પરમાત્મા વડે અનુગૃહિત જે છે એ અપરા પ્રકૃતિ સંપૂર્ણ ભૂતગ્રામને આખું અભિવ્યક્ત કરે છે. એટલે મારી પ્રકૃતિ છે એ મારાથી સ્વતંત્ર નથી, ભિન્ન નથી, અન્ય નથી. મારી પ્રકૃતિ સ્વામ અવષ્ટભ્ય એવું કીધેલું છે. અવષ્ટભ્ય એટલે વશીકૃત્ય, એટલે કે એને વશમાં લઈને, એટલે કે એના ઉપર મારો સંપૂર્ણપણે કાબુ કે પ્રભાવ રાખીને
એટલે કે એ હું મારા સંકલ્પ પ્રમાણે, મારી ધાર્યા પ્રમાણે આ પ્રકૃતિ સમગ્ર જીવોનું અંતઃકરણનું સર્જન કરે છે. આવરણ શક્તિ એ અર્થ અહીંયા નથી થતો. અવિદ્યા લક્ષણામ પ્રકૃતિ એવું છે. એટલે કે સમગ્ર જગત જે આપણને વિસૃજામી કીધેલું છે, દેખાય છે, એ અવિદ્યાનું જ આવી રીતે સ્ફુરણ છે. જગતનું કારણ અવિદ્યા ઉપાધિ પરમાત્મા છે. એટલે કે અવિદ્યાને લીધે જગત જણાય છે, એમ એવી રીતનું. એટલે કે અવિદ્યાને વશમાં લઈને આપણે સામાન્ય રીતે કોઈ પણ જીવ છે ને પરતંત્ર છે, એ અંતઃકરણ રૂપી જે માધ્યમ છે એનો પક્ષપાતી હોવાથી અંતઃકરણ રૂપી માધ્યમના જે કંઈ પણ ગુણદોષ છે એને એના પ્રભાવમાં એ રહેતો હોય છે. પરંતુ પરમાત્મા શું કરે છે, જે એનું ઉપાધિ છે, અવિદ્યા, માયા, પ્રકૃતિ વગેરે, એ પોતાને વશ રાખે છે, એના પ્રભાવમાં આવતા નથી. કેમ? કારણ કે એ જ્ઞાન ધરાવે છે પોતાના સ્વરૂપનું જ્ઞાન હોય. જો જીવનમુક્ત મહાપુરુષો, જ્ઞાનનિષ્ઠ છે, મહાત્માઓ છે, એ પણ આવી રીતે પોતાના સ્વભાવને, પોતાની પ્રકૃતિને વશમાં રાખીને પોતે વ્યવહાર કરી શકે છે. જ્યારે જીવ એ પ્રકૃતિના જે કંઈ ગુણદોષ હોય પોતાના સ્વભાવના, અંતઃકરણના, એને અનુરૂપ એને વર્તન કરવું પડે છે. પરંતુ બ્રહ્મનિષ્ઠ મહાત્માઓ હોય એ અતિક્રમણ કરી નાખે છે પ્રકૃતિનું. એટલે અવિદ્યા લક્ષણામ પ્રકૃતિમ અવષ્ટભ્ય વશીકૃત્ય. એટલે કે અવિદ્યારૂપી જે પ્રકૃતિ છે, માયા કહો, પ્રકૃતિ કહો, વ્યક્ત કહો, એને અવષ્ટભ્ય વશીકૃત્ય વિસૃજામી. જો આને સમજવું હોય તો ભૂખ લાગે, કડકડતી ભૂખ લાગી હોય તો ખાવાનું એ આપણો સ્વભાવ છે. નર્મદા પરિક્રમામાં હોઈએ, ઘણું ચાલ્યા હોઈએ કે ગમે તે કોઈ સારી હોટલ ગમે તે ક્યાંય મેળ પડ્યો ના હોય, સવારની સાંજ થઈ જાય, કડકડતી ભૂખ લાગી હોય આપણને, તો ખાવું પડે. અને ખાવાનો એ આપણો સ્વભાવ છે. પણ કોઈક જ્યાં કંઈક આપણે કંઈક ના ખાતા હોઈએ, લસણ કાંદા વગેરે ના ખાતા હોઈએ, પણ એક ઘર હોય ધારો કે મળે, એમાં લસણ કાંદાવાળું ભોજન હોય, તો આપણે નક્કી કરીએ ભાઈ અહીંયા આપણે ભોજન નથી લેવું. એટલે કડકડતી ભૂખ લાગી હોય તો ખાવાનો સ્વભાવ છે, પણ હું નક્કી કરું. ખાનારો સ્વતંત્ર છે, એટલે ખાવાના સ્વભાવને હું વશીકૃત કરું છું કે ના, આ ઘરે નહીં, બીજે ક્યાંક જ્યાં સાત્વિક, સાદું, ધર્મશાળા વગેરે મળતું હોય ત્યાં જમીશું. એટલે કડકડતી ભૂખ લાગે ત્યારે ખાવાનો આપણી પ્રકૃતિ કહેવાય. પણ એ પ્રકૃતિ જો ભૂખ લાગે અને ખાવાનું જ નક્કી કરતું હોય, પ્રકૃતિ નક્કી કરતી હોય ને, તો ગમે ત્યાં ખાઈ જઈએ આપણે. ચલો આ સારી શું હોટલ છે, સુંદર દેખાય છે, ચલો અહીં ખાઈ લઈએ. એવું નથી. ખાનારો નક્કી કરે છે કે અહીંયા ખાવું કે નહીં. આને પ્રકૃતિ એ રીતે વશીકૃત કરી કહેવાય. એટલે આપણે નક્કી કરીએ, ચેતન નક્કી કરે છે કે પ્રકૃતિને વશમાં કરીને સંપૂર્ણ જગતનો વ્યવહાર જે કંઈ છે એ નક્કી કરવાનો એમ. એટલે કે પ્રકૃતિ પોતે સ્વતંત્ર નથી. સુંદર હોટેલ જઈને ત્યાં જતી રહે આપણી પ્રકૃતિ ભૂખ અને ખાવા માંડે, એવું નથી થતું. આપણને ભૂખ લાગી હોય ને આપણા પગ જાતે જાતે રસોડામાં જતા રહે છે, ડબ્બો ખોલે છે હાથ નહીં. ખાનારાને તંત્ર હોય છે આ બધું. એટલે ખાનારો નક્કી કરે ને તો ભાઈ રસોડામાં જઈએ, નકર ના જઈએ. ના ભાઈ અત્યારે સત્સંગ છે, અત્યારે ના ખવાય. ખાનારો નક્કી કરે છે. એટલે એ પ્રમાણે પ્રકૃતિમ સ્વામ અવષ્ટભ્ય. અને પ્રકૃતિને અવષ્ટભ્ય એટલે કે વશીકૃત્ય કરી કહેવાય. ભૂખ લાગે તો ખાવું એ આપણી પ્રકૃતિ છે. તરસ લાગે તો પાણી પીવું એ આપણી પ્રકૃતિ છે. ચાલુ ગ્લાસમાં વચ્ચે પાણી પીએ, સ્વામીજીને નથી ગમતું તો ભાઈ આપણે રવા દઈએ, ભાઈ તરસ લાગી હોય તો એ જરાક થોભી જઈએ કલાક. તો આવી રીતે એટલે પ્રકૃતિમાં અવષ્ટભ્ય એટલે આ અર્થ છે. બરોબર દાદા, સમજાયું? એટલે અવિદ્યારૂપી પ્રકૃતિ જે છે એ સ્વયં સીધું સર્જન પરમાત્માની રજા બજા લીધા વગર ચલો ને હેડો હું કરી નાખું, પરમાત્મા તો ઊંઘે છે, એટલે એવું થતું નથી. પ્રકૃતિમ સ્વામ અવષ્ટભ્ય. પ્રકૃતિ જે છે મારી, એને હું પોતે વશમાં કરું છું. અને એ વશમાં થયેલી પ્રકૃતિ પછી સમગ્ર ભૂતગ્રામ જે છે વારંવાર કૃત્સ્નમ સમગ્ર ભૂતગ્રામનું આવી રીતે સર્જન કરતી રહે છે. જુઓ અહીંયા સુંદર અર્થ કરેલો છે. પ્રકૃતિમ સ્વામ અવષ્ટભ્ય, એનો કર્તા છે હું પરમાત્મા, ભગવાન પોતે. વિસૃજામી
એટલે કે કૃષ્ણ ભગવાન પોતે કહે છે અહમ વિસૃજામી પુનઃ પુનઃ પરંતુ ભૂતગ્રામમ ઇમમ કૃત્સ્નમ પ્રકૃતે વશાત જાયતે. એટલે સંપૂર્ણ ભૂતગ્રામ પરમાત્માની પ્રકૃતિ પરમાત્માને અધીન છે અને ભૂતગ્રામ પ્રકૃતિને અધીન છે. પોતે જેવા કર્મો કર્યા હશે, જેવું સત્વ રજસ તમસ ત્રણેય ગુણોનું પ્રપોર્શન હશે, એ રીતે બધા જીવો જન્મે છે. એટલે પ્રકૃતિ પરમાત્માને અધીન છે, પરમાત્માના વશમાં છે, અને બધા અંતઃકરણ જે છે એ પ્રકૃતિના વશમાં છે. એટલે પ્રકૃતિર વશાત ઇમમ ભૂતગ્રામમ કૃત્સ્નમ જાયતે. એટલે આ રીતે પ્રકૃતિતઃ જાતમ ભૂતગ્રામમ ભૂત સમુદાયમ અવશમ અસ્વતંત્રમ અવશમ પ્રકૃતિર વશાત. એટલે અવિદ્યાદિ દોષૈ પરવશીકૃતમ. તો આવી રીતે અવિદ્યારૂપી દોષને લીધે જે ભૂતગ્રામ આપણે જ્યાં જન્મવું એની કોઈ સ્વતંત્રતા નહોતી. ભાઈ આ ઘરમાં જન્મીશ એવી કોઈ સ્વતંત્રતા, આપણે ધારીએ એ સ્થાને કે કાળે દેહ છોડવાની પણ આપણને કોઈ સ્વતંત્રતા નથી. એટલે અસ્વતંત્રમ અહીંયા કીધું છે ભૂતગ્રામ માટે. અવિદ્યાદિ દોષૈ પરવશીકૃતમ. તો પરવશ છીએ, સંપૂર્ણ ભૂતગ્રામ પ્રકૃતિને પરવશ થઈને જન્મે છે અને લય પામે છે, પરંતુ પ્રકૃતિ પરમાત્માને વશ રહે છે. એટલે અવિદ્યારૂપી પ્રકૃતિ વિના સૃષ્ટિ ની આવી રીતે પ્રતીતિ થઈ શકે નહીં, પરંતુ અવિદ્યારૂપી પ્રકૃતિ સ્વયં પોતે કશું ઉત્પન્ન કરતી નથી. ભૂતગ્રામ જે છે અવિદ્યાદી દોષને અધીન જ રહે છે. એટલે હું સ્વયં કંઈ કરતો નથી, કરે છે બધું પ્રકૃતિ, પણ મારી સન્નિધિમાં કરે છે. મને પૂછ્યા વગર કરી નાખે ને એવું નથી પાછું. પરમાત્માએ આવી રીતે સુંદર વ્યવસ્થા કરેલી છે. એટલે કે પોતે કંઈ ના કરે, કરે બધું પ્રકૃતિ, પણ પરમાત્માની સન્નિધિમાં કરે. અને આવું બધું આમ સમજવાનું શું, શબ્દો તો બધા બરોબર છે. આટલું બધું સર્જન પાલન લય આપણા બધા જ જે કંઈ પણ જન્મ મૃત્યુ વગેરે બધું જ અનુભવીએ છીએ. એટલે આમ ખાલી બધું થતું હોય આમ એવું બધું નથી. કંઈ દેખાય છે ઠોસ વ્યવહાર બધો જ. એટલે આ કેવું છે, કબડ્ડીની રમત હોય તો કબડ્ડીની રમતમાં જે દાવ લેનાર હોય એ સામે જાય અને 2-3 જણને ધારો કે એ સ્પર્શ કરી લે તો એ 2 જણા મરી ગયા કહેવાય, આઉટ થઈ ગયા કહેવાય. એટલે એને મેદાનની બહાર જતા રહેવું પડે, એટલે મેદાનમાં ના રહે. પરંતુ એ જ ટીમનો પાછો કોઈક હોય કે સામેવાળાના 3ને અડીને આવી જાય તો ઓલા પાછા જીવતા થઈ ગયા કહેવાય. તો મરવાનું અને જીવવાનું છે ને આવી રીતનું છે. એટલે જગતને આપણે જેટલું ઠોસ ને સત્ય વગેરે માનીશું ને ત્યાં સુધી આમ આપણને થોડુંક જેને કહેવાય ને આમ લાગે, આમ દરેકે દરેક ઘટનાઓ સ્પર્શે, પ્રભાવિત કરે વગેરે. પણ કબડ્ડીના રમત જેવું છે આ બધી વસ્તુઓ. જીવન મરણ, જન્મ મૃત્યુ વગેરે જે છે ને આ આઉટ થવા જેવું. થોડા સમય માટે બહાર જઈએ છીએ જાણે કે, થોડા સમય પછી પાછા પ્રગટ થઈ જઈએ છીએ. એટલે ભૂતગ્રામ જે છે સંપૂર્ણ પરમાત્માના સંકલ્પ પ્રમાણે, પરમાત્મા ધારે એ પ્રમાણે પ્રકૃતિ વડે સંચાલિત થતો રહે છે. ચમામતાની કર્માણી નિબધ્નંતિ, એ તો આગળ છે. એટલે સંપૂર્ણ ભૂતગ્રામ જે છે એ પ્રકૃતિને આવી રીતે વશ થઈને આ પ્રમાણે પ્રગટ થતો રહે છે. હવે 9મા શ્લોકમાં બહુ સુંદર આ આપણે ખાસ સમજવાનો છે. 9મો શ્લોક આપણે બોલીએ. ન ચ મામ તાની કર્માણી નિબધ્નન્તિ ધનંજય ઉદાસીનવદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ. બહુ સુંદર 9મા શ્લોકમાં ભગવાન કહે છે ઉદાસીનવત આસીનમ અસક્તમ તેષુ કર્મસુ. તો હું આ પ્રકૃતિ સંપૂર્ણ ભૂત સમુદાયનું આવી રીતે સર્જન પાલન લય વગેરે કરતી હોય મારી સન્નિધિમાં, ત્યારે નચમામ તાની કર્માણી નિબધ્નંતિ. હે ધનંજય અર્જુન માટે છે. ધનંજય શબ્દ આપણા જે 5 પ્રાણ છે, મુખ્ય પ્રાણપાન વ્યાન ઉદાન સમાન, અને બીજા એક 5 ગૌણ પ્રાણ હોય છે. તો એ ધનંજય રૂપી પ્રાણ છે ને, જ્યારે જીવાત્મા વિદાય લે, શરીર ઇન્દ્રિય મન
ઇન્દ્રિય મન બુદ્ધિ બધાને લઈને, ત્યારે ધનંજય પ્રાણ અહીંયા આ સ્થૂળ દેહમાં જ રહે છે. એટલા માટે આ જે અંગો જે છે, જ્યારે વિદાય લે પછી જે મળદું હોય વગેરે, એમાં બધા અંગો જોડાયેલા રહે છે, આમ ઢગલાની જેમ વિખરાઈ નથી જતા. એટલે ધનંજય પ્રાણ જે છે ને અંદર જ રહે છે. બીજા પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન બધા ઉત્ક્રમણ કરે છે જીવાત્મા સાથે, પરંતુ ધનંજય એ આવી રીતે ત્યાં જ આ શરીરમાં રહે છે. એટલે ધનંજય એક પ્રાણનું પણ નામ છે. એટલે કોઈની સાથે જોડાતો નથી, જે ગયો એની સાથે જોડાઈ નથી જતો, એ રીતે પણ ધનંજય એ અર્થમાં પણ કહે છે મહાત્માઓ. અને ધનંજય બીજું અગ્નિનું નામ છે. અગ્નિને પણ ધનંજય કહેવામાં આવે છે. એટલે અગ્નિ પણ બીજા કોઈના ગુણ કે દોષથી જોડાતો નથી. એટલે હે ધનંજય, એટલે ધનંજય સંબોધન અહીંયા પણ આવી રીતે અન્વર્થ છે કે ધનંજય તું પણ મારી જેમ ક્યાંય જોડાયા વગરનો અસંગ ઉદાસીન જ છે, એવું અર્જુનને ભગવાન કહી રહ્યા છે. ચમામ તાની કર્માણી નિમદ્નંતી, આ સર્જન પાલન લઈ એકે કર્મો મને બાંધતા નથી, દ્રઢ બંધનમાં મને નાખતા નથી. ભૂત સમુદાયના જે કંઈ પણ કર્મો છે, આપણને સૌથી મોટો આક્ષેપ કરવાનું એ મન થાય પરમાત્માને કે આવી રીતે વૈષમ્ય અને નૈર્ઘૃણ્ય, કે વિષમ સર્જન કેમ કર્યું છે. કોઈકને આવો બનાવ્યા, કોઈકને આમ કર્યા, કોઈકને આવી રીતે સમૃદ્ધ, કોઈકને ગરીબ. એટલે પરમાત્માના સર્જનમાં વિષમતા, અને અમુક જન્મ્યો જ હોય ત્યારે પણ ઘણા બાળકો ખોડખાપણવાળા વગેરે હોય છે, તો ભગવાન થોડો ક્રૂર હશે, એટલા માટે આવું સર્જન થાય છે. એટલે કે ભગવાનના સર્જનમાં આવી રીતે વિષમતા છે અને ક્રૂરતા છે, આવું આવી રીતે આક્ષેપ થતા હોય છે. તો એનો ઉત્તર અહીં ભગવાન આપે છે, નંચમામ તાની કર્માણી. આ ભૂત ગ્રામ વગેરેની જે વિષમ સૃષ્ટિ આપણને દેખાય છે, એમાં નિમિત્ત વગેરે શું છે કે એમાં હું નથી. કર્મો જે છે અનાદિકાળથી બધા જીવોના જે પ્રમાણેના કર્મો છે એ નિમિત્ત છે, અને હું તો માત્ર ઉદાસીનવદ આસીન, એટલે કે ઉદાસીનની જેમ ઉત આસીન. ઉત એ બ્રહ્મનું નામ છે. એટલે સંસ્કૃતમાં ઉત ને આપણે બ્રહ્મ જ કહેવાય, જે ઉત્કૃષ્ટ છે, એટલું બધું નિરતિશય ઉત્કૃષ્ટ કે એનાથી વધારે પર કંઈ નથી. એટલે ઉત ઇતિ બ્રહ્મ નામ. તો ઉદાસીનવત એટલે કે એવી રીતે બ્રહ્મ સ્વરૂપે હું સ્થિત રહું છું, અકર્તા ભોગતા ચૈતન્ય સ્વરૂપે સ્થિત રહું છું, અને તે કર્મોમાં હું અસક્ત રહું છું. આવી રીતે આસક્ત થતો નથી, બંધાતો નથી, આવી રીતે કહે છે પરમાત્મા. તો કઈ રીતે ઉદાસીન રહેવાય? આપણે જે કંઈ પણ કર્મો કરીએ, બોલીએ, ચાલીએ, સાંભળીએ, ખાઈએ, પીએ, એમાં આ કળાને કેવી રીતે આપણે ઇમ્બાઇબ કરી શકીએ, એને જીવી શકીએ વગેરે. તો એ અહીંયા સુંદર વિચાર ભાથું ભગવાન આપે છે. એટલે સૃષ્ટિ વિષમ દેખાય ખરી, પરંતુ હું અભિમાન રહિત રહું છું અને અનાસક્ત રહું છું. કર્મ બાંધે ક્યારે? એટલે કે આપણને સામાન્ય રીતે એવો ખ્યાલ હોય છે કંઈક કરીએ એટલે કર્મનું ફળ તો મળે જ. એટલે કે કર્મના ફળને ભોગવવા દ્વારા કર્મ આપણને બાંધે છે. આમ એવું લાગે કે કર્મ પોતે જ જાણે કે સ્વયં બંધનનો હેતુ છે, પરંતુ હકીકતમાં એવું નથી. બંધન જન્માવવું એ કર્મનું કાર્ય નથી, એટલે કે ફળ નથી. કર્તાને વળગવું, અભિમાન હોય ત્યારે કર્મ કર્તાને વળગે છે. એ રીતે એટલે કે કર્મનું કાર્ય શું છે, કર્મનું પરિણામ શું છે, કે કર્મનો સ્વભાવ શું છે, કે ફળ સાથે ફળ ઉત્પન્ન કરવું ને એ કર્મનો સ્વભાવ છે. આપણને લાગે કે કર્મ કરીએ એટલે બંધાઈ જઈએ, એટલે માટે કર્મો નહીં કરવાના. નહીં, એવું નથી. અહીંયા ફળ ઉત્પન્ન કરવું એ કર્મનો સ્વભાવ છે, બંધન ઉત્પન્ન કરવું એ કર્મનો સ્વભાવ નથી. એટલે કે કર્મનો સ્વભાવ ફળ સાથે લેપાયમાન થવું એવો નથી. કર્મનો સ્વભાવ તો ફળ રૂપે ઉત્પન્ન થવું છે. તો ફળ ક્ષીણ થઈ જાય ત્યારે ફળ સાથે કોઈનો સંબંધ રહેતો નથી. ફળ ક્ષીણ થઈ જાય, રસોઈ બનાવી હોય, રસોઈ આપણે બધા ભોજન કરી લઈએ, તો કર્મનું જે રસોઈ રૂપી કર્મનું ફળ જે છે, રાંધેલું અન્ન, એ ક્ષીણ થઈ જાય, સંપન્ન થઈ જાય, પૂરું થઈ જાય. પરંતુ રસોઈ રૂપી જે કર્મ છે ને, એ રસોઈ કરનાર જે કર્તા છે ને એની સાથે જોડાયેલું રહે છે. એટલે કે કર્મનું ફળ ક્ષીણ થઈ જાય છે, પરંતુ કર્મ જીવંત રહે છે. કોની જોડે?
જેને એનામાં અભિમાન હતું કે મેં રસોઈ બનાવી વગેરે, એની સાથે એ કર્મ જોડાઈ જાય છે. એટલે કે કર્તા સાથે કર્મ ચીટકેલું રહે છે, ફળ સાથે નથી ચીટક. આપણને લાગે કે કર્મ કરીશું તો ફળ મળશે અને ફળ બંધનમાં આવી જઈશું. ફળ સાથે કર્મ નથી રહેતું. કર્મ કર્તાની સાથે, કર્તા એટલે આ કર્મનો હું માલિક છું, હું જવાબદાર છું, એના ફળ ઉત્પન્ન માટે મેં કર્યું ને માટે આ રસોઈ વગેરે બની વગેરે જે કંઈ પણ. એટલે કે અભિમાન, એટલે કે જેને કર્મનું અભિમાન છે એને કર્તા કહેવાય. કર્મ સાથે જે જોડાયેલો છે, કર્મનું અભિમાન જેને છે એની સાથે કર્મ ચીટકેલું રહે છે. એટલે આ રીતે કીધું નચમામ તાની કર્માણી નિબધ્ધંતિ. પરમાત્માને એકે કર્મો બાંધતા કેમ નથી? આટલું બધું કરે છે, એવું કહીએ છીએ કે પરમાત્માના સંકલ્પથી સમગ્ર જગત ચાલે છે, તો એ પરમાત્માને કંઈ પાપ પુણ્ય ધર્મ કશું ફળ અડકતું જ નહીં હોય. એટલે કે કર્મ કરવામાં પરમાત્માને અભિમાન નથી. એટલે કે કર્મ કેવી રીતે કરવું ને કળા ભગવાન શીખવે છે. સંપૂર્ણપણે નિષ્કામ છે પરમાત્માના બધા જ કર્મો. કે જ્યારે કર્મમાં અભિમાન નથી. અભિમાન નથી એટલે શું? હું આ કર્મનો માલિક નથી. એટલે કર્મ દ્વારા જે કંઈ ફળ વગેરે જન્મશે ને એમાં મારો માલિકી ભાવ નથી, એમાં મારું અભિમાન નથી, મેં કર્યું વગેરે વગેરે. હા, એક જ કર્તૃત્વનું અભિમાન નથી. હું એના માટે જવાબદાર, આઈ એમ ધ ઓનલી પર્સન, એટલે એવું નથી. એટલે કે કર્મો આવી રીતે કર્મ કર્તાને કે અભિમાનીને જઈને વળગે છે, એને જ બંધન કરે છે. જ્યારે પરમાત્મા આ અભિમાનથી મુક્ત છે, તાદાત્મ્યથી મુક્ત છે. એટલે મેં કર્યું હતું, મેં કર્યું છે વગેરે વગેરે એવું પરમાત્માને નથી. અને નિબધ્ધંતિ ઉદાસીનવદ આસીનમ દ્વારા ફળમાં મારો કોઈ આવી રીતે આસક્તિ નથી. ઉદાસીન છું, કર્મના ફળમાં હું ઉદાસીન છું. ઉદાસીન છું એટલે ઉપર છું. કર્મના ફળમાં આસક્તિ નથી અને કર્મમાં અભિમાન નથી. બે વસ્તુ છે. કર્મ કરતી વખતે અભિમાન નથી અને કર્મનું જે ફળ જન્મે ને એમાં મને આસક્તિ નથી, આગ્રહ નથી, અપેક્ષા નથી કે મેં કર્યું તો આવું જ થવું જોઈએ ને, હું રોટલી બનાવું તો ફૂલવી જ જોઈએ ને એમ. એટલે કે કર્મના ફળમાં આસક્તિ નથી, આગ્રહ નથી, અપેક્ષા નથી. એટલે પરમાત્માને આવી રીતે તો કર્મ કરતી વખતે આપણે આ સ્તર સુધી પહોંચવા માટે શું કરવું જોઈએ? આપણે વાણી દ્વારા ઉચ્ચારણ કરીએ છીએ, બરાબર? તો વાણી દ્વારા જે કંઈ પણ આપણે બોલીએ છીએ તો વાણી સામાન્ય રીતે આપણી નજર, આપણી સભાનતા ક્યાં હોય? તાદાત્મ્ય. વાણી દ્વારા જે શબ્દો બોલાય છે ને એની સાથે આપણી સભાનતા હોય, તાદાત્મ્ય હોય. એટલે કે વાણી દ્વારા વાચ્ય જે શબ્દો છે ને એ મહત્વના બની જાય છે આપણને. આપણે કોઈ દિવસ વાણી દ્વારા વક્તાને નથી, વક્તા એટલે વાણી દ્વારા જે બોલનારો છે, બોલનારું ચૈતન્ય, એ આપણા માટે, એટલે કૌશિતકી વગેરે ઉપનિષદમાં બહુ સુંદર આ પ્રક્રિયા આપેલી છે કે શબ્દોને નહીં પરંતુ વક્તારમ, એટલે વક્તારમ વિજિજ્ઞાસિત, વાણી દ્વારા જે બોલાય છે ને એને છોડો, લેટ ઇટ ગો, પણ વાણી દ્વારા જે બોલનારો છે એને સમજવાનો પ્રયત્ન કરો. એટલે વક્તા કે ચેતન સુધી પહોંચો એવી રીતની ત્યાં આખી, એટલે એને સમજીશું ને તો વાણીરૂપી જે વક્તવ્ય છે, જે ક્રિયા છે ને એ પોતે આપણને એનાથી આપણને કોઈ પ્રભાવ નહીં જન્મે એમ, કે એને આપણે બાયપાસ કે લેટ ઇટ ગો, ત્યાગ વૈરાગ્ય વગેરે કરી શકીશું એના વિશે. એટલે કર્મ જે છે આવી રીતે કર્મમાં કર્તૃત્વનું અભિમાન નથી, કર્મના ફળમાં આવી રીતે આસક્તિ નથી. ત્યક્ત્વા કર્મ ફલાસંગમ વગેરે, કર્મના ફળનો આસંગ કે આસક્તિ વગેરે જે છે એ આવી રીતે. એટલે વાણી દ્વારા જે શબ્દો બોલાય છે વ્યવહારિક જગતમાં છે, પણ વાણી દ્વારા જે બોલનારો છે ને એ વ્યવહારિક જગતમાં નથી. બોલનારો એટલે ચૈતન્યની વાત અહીંયા થઈ રહી છે. એટલે ત્યાં એટલે એ સત્ય છે, વાણી દ્વારા જે બોલાય છે ને વ્યવહારિક સ્તરનું મિથ્યા જ છે. એટલે કર્મ આવી રીતે કર્મ દ્વારા કરનારો જે છે ચેતન એ તો અકર્તા પારમાર્થિક સ્વરૂપ જ છે, કર્તા સ્વતંત્ર છે. કર્મનો લેપ એ કર્તા ચેતનને લાગતો નથી. કર્મનું અભિમાન જે છે એ જ
અહંકાર કે કર્તૃત્વ વગેરે ભગવાનને નથી. કઈ રીતે એ ન હોય આપણામાં પણ, કે ભગવાનની જેમ કર્મો કરવા હોય અને ભગવાનની જેમ જ આપણો ફળ સાથે સંબંધ કઈ રીતે આપણે રાખી શકીએ. તો એના માટે સુંદર ઉદાહરણ આપે છે મહાત્માઓ. પ્રોજેક્ટરનો પડદો હોય એટલે બે વસ્તુ છે. જે ડ્રાઇવિંગ થિયેટરની વાત કરીએ ધારો કે, તો ડ્રાઇવિંગ પ્રોજેક્ટ અત્યારે ત્યાં શું હશે ખબર નથી આપણને, પણ આપણા હોલમાં ચાલો પ્રોજેક્ટર છે, તો પ્રોજેક્ટરના જે કંઈ ફિલ્મ હોય અથવા તો આપણે લેપટોપ કેમેરા આપણે એ પ્રોજેક્ટરમાં આપેલું હોય ને સામે છે આખો સફેદ રંગનો પડદો. હવે સફેદ રંગનો પડદો જ્યાં આપણને વિવિધ આખું અનેક રંગબેરંગી ચિત્ર વગેરે દેખાય છે, સંપૂર્ણ મૂવી ચલચિત્ર વગેરે દેખાય છે, સંપૂર્ણ વ્યવહાર જણાય છે. તો સફેદ રંગનો પડદો જે છે એ અધિષ્ઠાન છે, પરમાત્મા સ્વયં પોતે છે. અને એટલે આપણને, અને પ્રોજેક્ટર કોણ છે તો કે જીવનું હૃદય એ પ્રોજેક્ટર છે, જેને પ્રત્યેગાત્મ ચૈતન્ય વગેરે પણ કહી શકાય. એ પ્રોજેક્ટરમાં જે પ્રકાશ છે એ આપણા પ્રત્યેગાત્મ ચૈતન્યનો પ્રકાશ છે. અને હૃદયમાં જે પ્રકારની વાસના વગેરે હોય એ પ્રમાણે આપણને આ સંપૂર્ણ જગત દેખાય છે. તો જે દેખાય છે શું છે? હકીકતમાં પડદો જ દેખાય છે. પડદા ઉપર આપણને અજ્ઞાન કાળે જગત દેખાય છે. હકીકતમાં જે પરમાત્મામાં જે ક્યારે કોઈ કાળે નથી એવું જગત આપણને પરમાત્મામાં દેખાય છે. કેના લીધે દેખાય છે? જો પ્રકાશક અને અધિષ્ઠાન બે વસ્તુ છે, તો પ્રકાશક જે છે આપણા હૃદયમાં, એટલે જગત એ આપણું જ પ્રતિબિંબ છે અને આપણે પોતે પરમાત્માના પ્રતિબિંબ છીએ. એટલે આ પ્રમાણે છે આખું વ્યવસ્થા. જગત આપણને પરમાત્મા રૂપી અધિષ્ઠાન પડદા ઉપર જ દેખાય છે. એકે રંગ નથી એવા નિરંગ શુદ્ધ પરમાત્મામાં આપણને અનેકવિધ વિષમ આવું જગત જણાઈ રહ્યું છે. આપણા મન દ્વારા જ આ પ્રક્ષેપિત આખું જગત છે. તો ઉદાસીન રહેવું એટલે શું? ઉદાસીનને આપણે ઓબ્જેક્ટિવ કહી શકીએ ઇંગ્લિશમાં. ઉદાસીન રહેવું નિરપેક્ષ, તટસ્થ જેને કહેવાય, કે એના પ્રત્યે આપણને કોઈ આગ્રહ અપેક્ષા વગેરે ન હોય. નિર્લેપ રહેવું, ઉદાસીન. ઓબ્જેક્ટિવ એટલે કે એનાથી પોતાના વિશે કોઈ આપણે નિર્ણય, જજમેન્ટ ન લઈએ, નોન જજમેન્ટલ. જગત જે કંઈ પણ છે એના વિશે આપણે ઓબ્જેક્ટિવ ક્યારે રહી શકીએ? આ માણસ આવો છે, આ વ્યક્તિ આવી છે, આ પરિસ્થિતિ આવી છે. વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ વિશે આપણને જજમેન્ટ હોય છે, પરંતુ એ એવું સમજીએ ને આ તો મારા દ્વારા જ પ્રક્ષેપિત છે, તો આપણે નોન જજમેન્ટલ બની શકીએ. મારા માટે હું નોન જજમેન્ટલ હોઉં છું. મારા માટે બીજા બધા અનાત્મા, એટલે મારા સિવાયનું જે હોય ને એના માટે મને આગ્રહ હોય, એણે આમ બેસવું જોઈએ, એણે આમ કરવું જોઈએ વગેરે. મારા માટે મને કોઈ આગ્રહ હોય છે? હું તો જેવો છું ને એવો મને સ્વીકૃત જ છું. એટલે જજમેન્ટ હંમેશા આપણને બીજા માટે હોય છે, અનાત્મા માટે હોય છે. એટલે આપણે ઉદાસીન નથી રહી શકતા. ઉદાસીન રહેવા માટે આવું સમજીએ કે જે જગત આપણને જણાય છે એ તો આપણા દ્વારા જ પ્રક્ષેપિત છે, પ્રોજેક્ટેડ છે. આપણને જેવું જોવા માગીએ જેવું જગત આપણને દેખાય છે, તો આપણે ઉદાસીન રહી શકીએ. એટલે ઉદાસીન બ્રહ્મરૂપી અધિષ્ઠાન છે, એ અસંગ છે, નિર્વિકાર છે. અને બ્રહ્મમાં આપણે જીવ જ બ્રહ્મમાં જગતને જોઈ રહ્યો છે. જે જગત બ્રહ્મમાં નથી એવા જગતને આવી રીતે જીવ જોઈ રહ્યો છે. એટલે જગતને અવિદ્યા પ્રત્યુપસ્થાપિત, અહીંયા શંકરાચાર્યજીએ ભાષ્યમાં પણ લખેલું છે, અવિદ્યા પ્રત્યુપસ્થાપિત એવો શબ્દ. ઉદાસીન કોશવત ફલંગ. ઉદાસીન માટે ભાષ્યકારે લખ્યું ફલાસંગ રહિતમ અભિમાન વર્જિતમ. એટલે ફળની આસંગ એટલે આસક્તિ, અપેક્ષા રહિતનું છે મારું કર્મ, અને અભિમાન, કર્મમાં અભિમાન નથી, ફળમાં આસક્તિ નથી, એટલા માટે હું ઉદાસીન છું. ઉદાસીન ઉપેક્ષક, ઉપદ્રષ્ટા અનુમંતા છે. એટલે આ પ્રમાણે ઉદાસીન છું અને ઉપેક્ષક છું. એટલે એમાં આવી રીતે જોડાતો નથી, કોઈ જજમેન્ટ લેતો નથી. અત અન્યસ્ય અભી કર્તૃત્વ અભિમાન અભાવ ફલાસંગ બંધ અન્યથા. તો મૂળ જે છે એ કોષકારવત, જે કોષકાર એટલે કીડો જે છે, રેશમનો કીડો પોતાની આજુબાજુ જ જાણે કે આવી રીતે બંધન ઊભું કરે છે,
પરંતુ એવી રીતે એટલે મૂળ છે, અજ્ઞાની છે, પરંતુ આજે પોતે પોતાને ઉદાસીન અને અશક્ત જાણે છે એ આવી રીતે બંધાતો નથી. ફલાસંગ રહિતમ અભિમાન રહિતમ. આપણા હૃદયમાં જેવું હોય ને એવું આપણને જગત જણાય. હૃદયમાં રામ હોય ને તો આપણને અયોધ્યા પરિવાર જણાય. બહુ સુંદર મહાત્માઓ બધા જે છે, રામાનુજાચાર્યજીને બધા આવી રીતે વર્ણવે છે. હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણ હોય તો આપણને વૃંદાવન, ગોકુળ વગેરે જણાય. હૃદયમાં ભગવાન શિવજી હોય તો કૈલાસ જણાય. એટલે એક જ વસ્તુ છે, જે પરમાત્મા છે એ તો નિરંગ શુદ્ધ સ્ફટિક પડદો જેવા જ છે પરમાત્મા. આપણના મનમાં જે પ્રમાણે હોય ને એવું આપણને આ સામે જગત એ જ પરમાત્મા એ રૂપે આપણને જણાય છે. બ્રહ્મલોક એક જ છે. આપણે શિવજીના ભક્ત હોય તો એ જ બ્રહ્મલોક કે બ્રહ્મ પરમાત્મા છે આપણને કૈલાસ લોક રૂપે જણાય. એટલે પ્રોજેક્ટર પોતે ઉદાસીન છે. પ્રોજેક્ટરને એવું નથી કે આ સળગતું આગવાળું દૃશ્ય છે એને હું ના બતાવું અને પાણીનો ધોધ પડતો હોય ને તો એ બતાવું. એટલે પ્રોજેક્ટર પણ ઉદાસીન છે ને પડદો પણ ઉદાસીન છે. એટલે પ્રત્યેક આત્મ ચૈતન્ય જે સર્વના હૃદયમાં વિલસી રહ્યું છે એ ઉદાસીન છે, અને જેમાં આપણને આ જગત દેખાય છે પડદો એટલે કે પરમાત્મા પણ ઉદાસીન જ છે. એટલે જે કર્મો થાય છે એ પરમાત્માને કે અહીં ચૈતન્યને કોઈને અડકતા નથી. થિયેટરમાં પડદા ઉપર આગ લાગી હોય તો પડદોને કંઈ આપણે ફાયર બ્રિગેડ બોલાવવા નથી પડતા. એવી રીતે ઉદાસીન વગેરે કીધેલું છે. તેષુ કર્મસુ અહમ અસક્તમ. અસક્તમ એટલે પૂરેપૂરું નિષ્કામ છે. આપણને હંમેશા સકામતા જ બંધન છે. સકામતા એટલે મેં કર્યું છે મારી કોઈક નોંધ લે વગેરે વગેરે કંઈક એમ. એટલે કે આપણે આ રીતે જ આસક્તિ કે અપેક્ષા, આગ્રહ વગેરે હોય છે, આપણે એની સાથે જોડાઈ જઈએ છીએ. એ કર્મના સ્તરે આપણે આવી જઈએ છીએ. હકીકતમાં કર્મને આપણે ઉજાળનારા છીએ એવું આપણને સમજવાનું છે. કે કર્મ નહીં, કર્મ છોડવાનું નથી, કર્મમાં અભિમાન છોડવાનું છે. ફળ છોડવાનું નથી, પરંતુ ફળની આસક્તિ છોડવાની છે, આગ્રહ છોડવાનો છે, અપેક્ષા છોડવાની છે. ફળ તો પ્રારબ્ધ પ્રમાણે, સમષ્ટિ પ્રારબ્ધ પ્રમાણે આપણને ભોગવવાનું જ છે. મેં આ ફળ માટે હું એકલો જવાબદાર નથી. કર્મ કરીએ ને ત્યારે આપણું કર્મ જે છે એ સમષ્ટિમાં અર્પણ થાય છે. આપણે બોલીએ છીએ તો આ શબ્દો સમષ્ટિમાં અર્પણ થાય છે. બધાએ સાંભળવું જ જોઈએ, બરોબર પોઈન્ટ લખવા જોઈએ. એવું મારે કરવું ને તો પછી કર્મમાં આસક્ત થઈ ગયો કહેવાય. એટલે કે આપણું કર્મ સમષ્ટિમાં અર્પણ થાય, પછી સમષ્ટિની જવાબદારી છે, સમષ્ટિ માલિક છે એનો ફળને જન્માવવા માટે. એટલે ફળ આવું જન્મવું જોઈએ એવો આગ્રહ રાખવો જ બંધનનું કારણ છે. એટલે સમષ્ટિ પોતે કાયદા અનુસાર, વ્યવસ્થા અનુસાર ફળને જન્માવે છે. એ ફળમાં મારો કોઈ અધિકાર નથી. ફળ આવું જ જન્મે ને એવો હું નિર્ણય ન કરી શકું. એટલે કે કર્મ નહીં, કર્મનું અભિમાન છોડવાનું છે. ફળ નહીં, પરંતુ ફળની આસક્તિ આપણે છોડવાની છે. એ રીતે અહીંયા સમજવાનું છે. હા, એટલે વિષમ સર્ગ, ભૂતગ્રામ વગેરે જે છે વિષમતા દેખાય છે એ બધાનું નિમિત્ત છે કર્મો. એટલે એના કોઈ ધર્માધર્મ વગેરે મને લાગતા નથી. ભગવાનને કોઈ આગ્રહ નથી, ભગવાનનો કોઈ પક્ષ નથી એવું કહેવાય. નિરપેક્ષ એટલે કે ઓબ્જેક્ટિવ છે ભગવાન, અને સંપૂર્ણપણે અસંગ છે, ઉદાસીન. એટલે એ પ્રમાણે કીધું છે ભગવાને. ઉદાસીન વદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ. તો તે કર્મોમાં સૃષ્ટિનું સર્જન, પાલન, લય વગેરે થાય છે તેમાં હું અસંગ છું. પછી મયા દક્ષિણ પ્રકૃતિ શ્રૂયતે સચરાચર. ચાલો આવતી વખતે કે અમે ત્યારે જોઈશું. એ પણ અગત્યનો શ્લોક છે. સમય થઈ ગયો છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.